દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની મક્તમપુરની સીમમાં આદિવાસી સમાજનું સ્મશાનની બાજુમાં બનતા બિલ્ડિંગ સામે વિરોધ। આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। શ્રી ગુર્જર લેવા પાટીદાર સમાજ દોંદાળા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વિશિષ્ટ ઉપલબ્ધિ પામેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા। નર્મદાના કેળા પપૈયાનું વેચાણ વિદેશમાં થાય છે। ગરુડેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા 6 જેટલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા। ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલા આજે દેશ અને દુનિયાની યુવતીઓ માટે પ્રેરણારૂપ। લોકસભા ચૂંટણીની તંત્રની તૈયારી, કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વીપ અને નોમિનેશનની તાલીમ આપવામાં આવી। અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ, વાહન ચાલકો અટવાયા। ભરૂચની મક્તમપુરની સીમા 52 ગામ આદિવાસી સમાજનું સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવતા હોય વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય આદિવાસી સમાજમાં રોષ ફેલાઈ ગયો છે। આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ભરૂચ જિલ્લાના 52 ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે કસક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર 11 ઉપર 52 ગામ આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે। આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના 52 જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમજ સ્વજનોની અંતિમ ક્રિયા અહીંયા આવેલ સ્મશાન ગૃહમાં કરે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે। જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી, જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે। જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે। જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ આપના હસ્તકની કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવીને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછલા ભાગે 52 ગામનું સ્મશાન ગૃહ આવેલું છે। હવે તે સ્મશાન ગૃહની બાજુમાંથી આજે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે, તો હાથે હાથે અમારા જે સ્મશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે। તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી। અને અમારું જે 52 ગામનું સ્મશાન આવેલું છે પાછળ, ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફન વિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકો કબરો પરથી બુલડોઝરનો રસ્તો લઈને જાય છે, જે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને એ રસ્તો અમે બંધ કરાવવા માંગીએ છીએ। એના માટે કલેક્ટર સાહેબશ્રીને પ્રમાણપત્ર આપવા આવેલા છે, આવેદનપત્ર। અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ। અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું 52 ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે, જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। અંકલેશ્વર તાલુકા અંદાળા ખાતે શ્રી ગુર્જર લેવા પાટીદાર સમાજના 24મા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ કાર્યક્રમમાં 4000થી વધુ સમાજના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો, જેમાં સેલવાસ દમણના સહપ્રભારી અને માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ પુષ્પાબેન પટેલ, સામાજિક આગેવાન જગદીશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમૂહ લગ્ન અને શિક્ષણ ઉપર દરેક સમાજ ધ્યાન આપે એવો આગ્રહ કરવામાં આવ્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપલબ્ધિ પામેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ સુભાષભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને મંત્રી અને અખિલ ભારતીય ગુર્જર મહાસભા પાટીદાર સમાજ ગુજરાતના પ્રમુખ તથા દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ મોહનભાઈ પટેલ તથા સમાજની ટીમ સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ પટેલે સરદાર પટેલના નારા સાથે દીકરા દીકરીના લગ્ન માટે માતા પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ તેમ જણાવ્યું હતું, જેમાં ઉપસ્થિત સમાજના લોકોએ તેને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત સ્નેહ મિલન કાર્યક્રમમાં ડોક્ટર કૈલાસભાઈ તથા ડોક્ટર સુહાસભાઈ દ્વારા CRPની તાલીમ પણ આપવામાં આવી હતી. લાલજીભાઈ થ્રુ કે માતા પિતાની સંમતિ લગ્નમાં ફરજિયાત હોવી જોઈએ, આ આપણે સમર્થનમાં 3 વખત નારા લગાવ્યા છે. આપનો આ બાબતે ખૂબ ખૂબ આભાર. અને આપણા પ્રમુખશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપણે લેખિતમાં પણ એમને આપણે આના લાલજીભાઈને સમર્થન આપીશું કે ભાઈ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. આપણને એવું લાગે છે ખરું કે ફરજિયાત હોવી જોઈએ? જોશથી બોલશો, હાથ ઊંચા કરીને. અમે સરકારશ્રીને હજુ પણ કહીએ છીએ કે ભાઈ આ અમારી લાગણી જો તમે નહીં સ્વીકારો, આ અમારી માગણી નહીં સ્વીકારો લાગણી સાથેની, તો એની સામે કદાચ આપણે બીજા પગલાં પણ લેવા પડે તો પણ આપણે લઈશું. એમાં લાલજીભાઈને આપણે સાથ સહકાર આપીશું. જય સરદાર, જય શ્રી કૃષ્ણ. અને એ બહુ જરૂરી. ધારો કે મા બાપ બંને નોકરી કરતા હોય અને બાળક હોય તો એ શું ભણે છે એ પણ ખબર નથી હોતી, કારણ કે જીવનના આટાપાટામાંથી ઊંચા નથી આવતા કે ઉપર નથી આવતા. પણ હવેનો દીકરો કે હવેની દીકરી એ નવા કોર્સિસ લે અને ઘણી બધી કોલેજો ભરૂચ અને આખા ગુજરાતની અંદર આપણને મળી શકે છે. એક ઉદાહરણ આપું તો સરકારે નિર્ણય કર્યો છે કે પોલીસની અંદર 33% મહિલા અનામત છે. 100 પોલીસ લેવાના હોય તો 33 બહેનોને લેવી પડે છે. અને તમે કોઈ પણ જગ્યાએ જોશો તો DSP સુધીના આપણના આ હાલના જે DSP છે એના કરતાં આગળના DSP ડૉક્ટર લીના પાટીલ એ આટલી મોટી પોસ્ટ પર અને ભરૂચ જેવા સેન્સિટિવ વિસ્તારની અંદર એક લેડીને, એક મહિલાને DSP બનાવ્યા અને સફળતાપૂર્વક એમણે પોતાની કામગીરી કરી. તો ખૂબ જરૂરી છે કે નવી દિશા અત્યારના કઈ તરફ જાય છે, અત્યારનો ટ્રેન્ડ શું છે, તો એ પ્રકારે જ જ્યારે આપ એજ્યુકેશન લઈશું તો એ આગળ જતાં આપણને ખૂબ કામ આવશે. હમણાં જ ગુજરાત સરકારમાં 10, 11 ને 12 તારીખે જાન્યુઆરીની વાઇબ્રન્ટ ગુજરાત થયો અને એ વાઇબ્રન્ટ ગુજરાતની અંદરના ભૂતોના ભવિષ્ય એટલા બધા રોકાણ ગુજરાતમાં આવવાનું છે અને વિશેષ કરીને ભરૂચ આવવાના છે. હું એ વાઇબ્રન્ટ ગુજરાતનો સાક્ષી બન્યો છું. હું ગયો હતો ત્યાં. ભરૂચમાં આવનારી 5 વર્ષની અંદર, આ તો બહુ વધારે વર્ષ કીધા છે, 5 વર્ષ પહેલાં ભરૂચમાં એક પણ પ્લોટ ઉદ્યોગનો મળશે નહીં સુભાષભાઈ, કારણ કે દહેજ. ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત નર્મદા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ APMC ગરુડેશ્વર ખાતે યોજાયો હતો. APMC ગરુડેશ્વર ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે નર્મદાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને નર્મદાના કેળા પપૈયાનું વેચાણ વિદેશોમાં થાય છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા 6 જેટલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા અને બેસ્ટ ફાર્મ્સ એવોર્ડ અને 10,000ના ઇનામો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં મિલેટ વર્ષમાં નર્મદાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલ જાડા ધાન્યના નમૂનાઓ મુકાયા હતા.
સરકાર દ્વારા પણ એમને પૂરું પાડવામાં આવે છે, ત્યારે સર્વે લોકોને વિનંતી એટલી જ છે કે સર્વે લોકો આ જૂની અને પુરાણી આપણી પ્રાચીન પદ્ધતિ છે કે ખેતી જે આપણે પ્રાકૃતિક ખેતીથી કરતા હતા, ગાયના ગોબરથી, ગાયના ગોબરના છાણથી જે ખાતર બનાવતા હતા તેનાથી થતા હતા જીવામૃત, ઘનામૃત દ્વારા આજે જ્યારે આપણે આ ખેતીમાં આ જે ખાતરનો ઉપયોગ કરીશું અને એના દ્વારા જે આપણે ધાન્ય પકવશે અને એ ધાન્ય જ્યારે લોકો સુધી પહોંચે ત્યારે એ લોકોના આરોગ્ય પણ ખૂબ જ સારું સુધરશે. અને આદરણીય વડાપ્રધાને જે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે કે જેમાં જે આદિવાસી જનજાતિ સમાજના ખેડૂતો જે છે કે એ લોકો નાના અને સીમાંત ખેડૂત છે અને ગુજરાતની સાથે સાથે ભારતભરમાં 85% જેટલા ખેડૂતો આ નાના અને સીમાંત ખેડૂતો છે. અને આ ખેડૂતો દ્વારા જ્યારે જુવાર, બાજરી જેવા જે નાગલી છે, મોરૈયો છે, રાગી છે, બંટી છે, બાજરો છે, એ જ્યારે એનું ઉત્પાદન કરવામાં આવે અને એ ઉત્પાદનની ક્ષમતા કેવી રીતના વધારી શકાય અને એ ઉત્પાદનની સાથે એમને બજાર કેવી રીતના મળી રહે, માર્કેટિંગ કેવી રીતના થઈ શકે અને એ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ થકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા. હું દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ છેલ્લા લગભગ 4-5 વર્ષથી કરું છું. હાલમાં મારા ખેતરમાં દેશી પદ્ધતિથી કેળ, પપૈયા અને શાકભાજીમાં રીંગણ, તુવેર અને ટામેટાની ખેતી કરેલી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી અમારી ખેતી ખર્ચનો એકદમ ઘટાડો થયો છે અને આવકમાં ઘણો વધારો થયો છે. હું આ માધ્યમથી દેશી ગાય આધારિત પદ્ધતિથી લોકોને એવી અપીલ કરવા માગું છું કે આ પદ્ધતિ અપનાવે. એનાથી ઘણા ફાયદા છે. એનાથી આપણું પોતાના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થયો છે અને આ ખેતી પદ્ધતિ અપનાવવાથી મને આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળેલો છે અને 10,000 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે મળેલા છે. હરિયાણામાં જન્મેલી ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા આજે દેશ અને દુનિયાની યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. કલ્પનાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ કરનાલ જિલ્લામાં થયો હતો. દરેક બાળકનું કોઈક ને કોઈક સપનું હોય છે, તેવી જ રીતે કલ્પના ચાવલાને પણ નાનપણથી જ આકાશમાં ઉડવાનું સપનું હતું. કલ્પના ચાવલાને બાળપણથી જ ડાન્સિંગ, સાયકલિંગ અને રનિંગ તેમજ કવિતા લખવાનો શોખ હતો. કલ્પના ચાવલાનું માનવું હતું કે સપનાથી સફળતા સુધીનો માર્ગ નિશ્ચિત છે, પણ શું તમારી પાસે તેને શોધવાની ઈચ્છા શક્તિ છે? કલ્પના ચાવલાએ 1984માં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું. કલ્પના ચાવલા ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ શટલ મિશન વિશેષજ્ઞ હતા. તેઓ આકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા હતા. કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ 2 વખત અવકાશની સફર કરી હતી. તેમણે પ્રથમ વખત નવેમ્બર 1997ના રોજ અવકાશ યાત્રા માટે ઉડાન ભરી હતી. 16 જાન્યુઆરી 2003ના રોજ તેમણે બીજી વખત અવકાશમાં ઉડાન ભરી. વર્ષ 2003માં તેમણે કોલંબિયા શટલથી પોતાની બીજી ઉડાન ભરી હતી. કલ્પના ચાવલા તેના મિશન પરથી પરત ફરી રહી હતી અને 1 ફેબ્રુઆરીએ સ્પેસક્રાફ્ટ કોલંબિયા શટલ STS-107 પૃથ્વીથી લગભગ 2 લાખ ફૂટની ઊંચાઈ પર હતું. તેને પૃથ્વી પર પહોંચવામાં 16 મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો, પરંતુ અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને થોડી વારમાં જ આ યાનનો કાટમાળ આગના ગોળામાં પરિવર્તિત થઈ અમેરિકાના ટેક્સાસના ડેલસ વિસ્તારમાં વિખરાઈ ગયો અને તેઓ સહિત આ ઘટનામાં બધા અંતરિક્ષ યાત્રીઓના નિધન થયા હતા. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાલીમનું આયોજન કરાયું હતું. આ તબક્કે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ચૂંટણીઓમાં કોઈને કોઈ વિશેષતા રહેલી હોય છે. નિયમોના આધીન રહીને ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર અધિકારીઓ તણાવમુક્ત રહીને સારી રીતે કામગીરી બજાવી શકે તે માટે રિફ્રેશમેન્ટ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હોય છે. ત્યારે તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે આ તાલીમનો લાભ મેળવી તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વીપ તેમજ નોમિનેશનની તાલીમ અપાઈ હતી, જેમાં જુદા જુદા વક્તાઓ ઉપર મતદાર નોમિનેશન તાલીમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચ ડોક્ટર SM ગાંગુલી દ્વારા આપવામાં આવી હતી અને પ્રાંત અધિકારી ઝઘડિયા DS બારિયાએ કાયદો અને વ્યવસ્થાની તાલીમ આપી ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસરની સાથે ખભે ખભો મિલાવી કઈ રીતે સારામાં સારી રીતે ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવી તે અંગે ચૂંટણીલક્ષી કલમો અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તરીકેના નિયમો અને ફરજો અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે સ્વીપ અંગેની તાલીમ જિલ્લા શિક્ષણ અધિકારીએ પૂરી પાડી હતી. મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા આયોજિત કાર્યક્રમ મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના ચૂંટણી પંચનો મુખ્ય કાર્યક્રમ છે.
જેની વિગતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન સ્વીપ અંગેની માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર SM ગાંગુલી, પ્રાંત અધિકારી ઝઘડિયા, DS બારિયા તેમજ જિલ્લા ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન વ્યવહારથી ધમધમતા અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર વહેલી સવારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. આ રોડ પર આવેલ મેગા મોટર્સ શોરૂમ અને સુરવાડી બ્રિજથી બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી, જેથી અપડાઉન કરનારાઓ સહિત અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ટ્રાફિક બ્રિગેડને પણ ટ્રાફિક કંટ્રોલ માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત જિલ્લાના 300થી વધુ યુવાનો સાયકલિંગ કરી સારંગપુર હનુમાન મંદિર ખાતે જવા રવાના થતા ભરૂચ આવી પહોંચ્યા હતા. સુરત જિલ્લાના 300થી વધુ મારુતિ ભક્ત યુવાનો સાયકલિંગ કરી સારંગપુર હનુમાન મંદિરે દર્શન કરવા નીકળ્યા છે. 3 દિવસીય સાયકલિંગની મુસાફરી કરી યુવાનો સારંગપુર મંદિર ખાતે હનુમાનજીના દર્શન કરશે. યુવાનો વ્યસન મુક્ત રહે, સ્વસ્થ રહે એવા ઉદ્દેશ્યથી આ સાયકલિંગની મુસાફરી કરવામાં આવી રહી છે, જેઓ ભરૂચથી પસાર થયા હતા. हम लोग शीश ज्वेल्स शीश ग्रुप की तरफ से आए हैं. सूरत से लेके हम लोग सहारनपुर जा रहे हैं. 350 किलोमीटर है और 350 लोग हैं टोटल साइकिल. इसमें टोटल 200 वॉलेंटियर्स हैं. पूरा 3 दिन में 3 दिन का टूर है. हर डेली हम लोग को 100 किलोमीटर 120 किलोमीटर डेली राइड करना है. पूरा जो ये इवेंट है ये शीश ग्रुप की तरफ से ऑर्गेनाइज है. साथ में ग्रोडर है और हमारे 2 इंडस्ट्रीज और हैं. और सारी सुविधा है इसके अंदर. सब साइकिलिस्ट के लिए सारी फैसिलिटीज़ हैं. आपको जहाँ भी रुकना है, स्टॉपेज वगैरह है उनके लिए. और इसका जो मेन मोटो है हमारा हेल्दी इन्वायरमेंट क्रिएट करना है. सूरत सिटी के अंदर अभी 350 लोग हैं. अगले साल 5 साल के अंदर हम लोग इसके अंदर 1 लाख साइकिलिस्ट और ऐड करने वाले हैं. अभी 350 से स्टार्ट किया है. आगे जाके अगले 5 साल में एक टारगेट है हमारा कि 1 लाख तक ये पहुँचेगा. और गिनीज ये हम 3 दिन में पहुँच जाएंगे. डेली से 110-120 किलोमीटर की राइड है हमारी. और इस बार भी फर्स्ट टाइम हो रहा है सूरत के अंदर ये. और फर्स्ट टाइम में ही हमको GS बैंक को इसमें रिकॉर्ड में है ना अपने, उसमें भी है. थैंक्स टू शीश ग्रुप जो हमको ये अपॉर्चुनिटी दिया है हेल्थ के लिए. और थैंक्स टू रमेश भाई, सतीश भाई एंड सुनील भाई. हम लोग सूरत से लेकर सारंगपुर तक 350 लोग 350 किलोमीटर जा रहे हैं. ये हमारा 3 दिन का टास्क है जो हम 3 दिन में कंप्लीट करने वाले हैं. ભરૂચ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ દ્વારા ભોલાવ સાર્વજનિક હોસ્પિટલ જનોરમાં સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર ચિંતન જોશી દ્વારા સગર્ભા બહેનોની તપાસ તથા સ્ત્રી રોગને લગતા તમામ રોગનું નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પમાં કુલ 90થી વધુ લોકોએ ભાગ લીધો હતો. નારાયણ વિદ્યા વિહાર શાળામાં 221મો પુસ્તક સંવાદ યોજાયો હતો. ભરૂચની જાણીતી નારાયણ વિદ્યા વિહાર સંસ્થા તેના બાળકો અને શિક્ષકોના વાંચન માટે વિશિષ્ટ કાર્યક્રમો કરી રહી છે, જેથી સાહિત્ય અને વાંચન પ્રત્યેની સંવેદના કેળવાય તથા માતૃભાષા તેમજ સાહિત્ય પ્રત્યે અભિગમ કેળવાય. શિક્ષકો માટે પુસ્તકો વાંચન બાબતે પુસ્તક સંવાદની શ્રેણી સતત વહેતી આજે 221મા પુસ્તક સંવાદ સુધી પહોંચી છે. ગુજરાતી સાહિત્યકાર જયંતિ દલાલની નવલકથા ધીમું અને વિભા ઉપર પુસ્તક સંવાદ થયો હતો, જેના વક્તા સોનલબેન પંડ્યાએ નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની બાબત તથા મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપર રચાયેલી આ નવલકથાનો આસ્વાદ કરાવ્યો હતો. સમગ્ર પુસ્તક સંવાદ શાળાની YouTube ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. અવતરણ કે જેમાં ત્રિઅંકી નાટકોનો સમાવેશ થયેલો છે તે તેમને બહાર પડ્યા હતા. તેમના નવલિકા સંગ્રહમાં જુજવારું, કથરોટમાં ગંગા, ઉત્તરા, અડખે પડખે, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર અને તરણાની ઓથ ભારે એ તેમના કટાક્ષ લેખો છે. તેમણે લખેલા રેખાચિત્રોમાં પગ દીવાની પછીદેથી અને શહેરની શેરીનો સંભાખોર પિતાની તસવીર વગેરે અનુવાદોનો સમાવેશ થાય છે. તેમણે 2 નવલકથાઓ લખી હતી જે ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે અને તેનું નામ છે ધીમું અને વિભા અને બીજી છે પાલનના તીરથ. આ પુસ્તક મેં એટલા માટે પસંદ કર્યું કે આ નવલકથામાં જે ધીમું અને વિભાનું પાત્ર છે તેના સ્નેહની અહીં ખૂબ વિશિષ્ટ કથા વર્ણવવામાં આવી છે. આ પ્રણય હાસોટના સામૂહિક CHCના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર LB પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.
હાંસોટના સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એલ.બી. પટેલ 37 વર્ષની ફરજમાં અનેક જગ્યાએ સુંદર ફરજ નિભાવી અંતે હાંસોટના સામૂહિક કેન્દ્ર ખાતે નિવૃત્ત થનાર છે. ત્યારે યોજાયેલ વિદાય સમારંભમાં CHC તથા બ્લોક ઓફિસ ઉપરાંત તાલુકામાં આવેલ કુડાદરા તથા ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપસ્થિતોએ ફરજ દરમિયાન તેઓએ કરેલા કામની પ્રશંસા કરી હતી. આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એલ.બી. પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ CHCના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. 37 વર્ષની ફરજમાં અનેક જગ્યાએ સુંદર ફરજ નિભાવી અંતે હાંસોટના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિવૃત્ત થનાર છે. ત્યારે અત્રે યોજાયેલ કાર્યક્રમમાં CHC તથા બ્લોક ઓફિસ ઉપરાંત તાલુકામાં આવેલ કુડાદરા તથા ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પણ ડોક્ટર તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ફરજ દરમિયાન તેઓએ કરેલા કામની પ્રશંસા કરી હતી. ભરૂચના દોડવીર રોટેરિયન કેતન દેસાઈ, જે દોડ જગતમાં ફિટ માઇન્ડ તરીકે જાણીતા છે, તેઓએ ભરૂચના બધા રસ્તાઓ પર ભારતના ઝંડા સાથે દોડ કરી રાષ્ટ્રભક્તિ જગાવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરૂચના દોડવીર રોટેરિયન કેતન દેસાઈ, જે દોડ જગતમાં ફિટ માઇન્ડ તરીકે જાણીતા છે, તેઓએ ભરૂચના બધા રસ્તાઓ પર ભારતના ઝંડા સાથે દોડીને ભરૂચ જિલ્લાવાસીઓને રાષ્ટ્રપ્રેમ અને ફિટનેસ માટેનો સંદેશો આપ્યો હતો. આ સાથે ફિટ માઇન્ડે 21 તારીખના રોજ મુંબઈની મેરેથોનમાં ભાગ લઈ 42 કિલોમીટરની દોડ લગાવી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે સહારા ઇન્ડિયામાં જમા કરતા અને ભોગ બનેલા અસરગ્રસ્તોની બેઠક મળી હતી. આ બેઠકમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ વોટ્સએપ ગ્રુપ બનાવવાનું નક્કી કરાયું હતું. હવે પછીની બીજી બેઠક તારીખ 4/2/2024ના સવારે 9:30 વાગે ભરૂચ પાંજરાપોળ ખાતે રાખવાનું પણ નક્કી કર્યું હતું. પ્રધાનમંત્રીને સહારાના નાણાં જલ્દી પરત મળે તે માટે પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાજર સભ્યોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જાણીતા એડવોકેટ મહેન્દ્રભાઈ કંસારાએ માર્ગદર્શન આપ્યું હતું અને ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટે આભાર વિધિ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની મક્તમપુરની સીમમાં આદિવાસી સમાજનું સ્મશાનની બાજુમાં બનતા બિલ્ડિંગ સામે વિરોધ. આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. શ્રી ગુર્જર લેવા પાટીદાર સમાજ દોંદાળા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. વિશિષ્ટ ઉપલબ્ધિ પામેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. નર્મદાના કેળા પપૈયાનું વેચાણ વિદેશમાં થાય છે. ગરુડેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા 6 જેટલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા. ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલા આજે દેશ અને દુનિયાની યુવતીઓ માટે પ્રેરણારૂપ. લોકસભા ચૂંટણીની તંત્રની તૈયારી. કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વીપ અને નોમિનેશનની તાલીમ આપવામાં આવી. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ. વાહન ચાલકો અટવાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.